નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ધરખમ રીતે વધારો થઈ રહ્યો છે. લગ્નની સિઝનના તાણે સોનાના ભાવમાં સતત રેકોર્ડ તૂટી રહ્યો છે અને ત્યારે ભાવ વધારાના કારણે ગ્રાહકો જ નહીં પરંતુ વેપારીઓની પણ ઊંઘ ઉડતી જોવા મળી રહી છે. તો સોનાના ભાવમાં ક્યારે ઘટાડો થશે તે અંગે પણ લોકોમાં સવાલો થઈ રહ્યા છે. આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું. સૌપ્રથમ શરૂઆત કરીએ અમદાવાદની જનતાથી. લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. સોનું હવે દિવસે ને દિવસે સપના સમાન થઈ રહ્યું છે, કારણ કે સોનાના ભાવ જે પ્રમાણે વધી રહ્યા છે તેની જે સમસ્યાઓ જે છે લોકો ઉપર અને વેપારીઓ પર ખાસ કરીને જોવા મળી રહી છે. અને સાથે સાથે હવે લગ્નની સિઝન પણ ચાલુ છે, જ્યારે વેપારીઓનો શું માહોલ છે, વેપારીઓનું શું કહેવું છે અને સાથે ખરીદદાર જે ગ્રાહકો છે તે શું માની રહ્યા છે. આપણી સાથે સોની વેપારીઓ છે. જીગરભાઈ, જે પ્રમાણે દિવસે ને દિવસે ખતરનાક રીતે ભાવ વધી રહ્યા, ખતરનાક જ કહી શકાય. સૌથી પહેલાં તો જે રીતે આપણા દેશમાં મોંઘવારી વધી રહી છે, દરેક વસ્તુ મોંઘી થઈ, સોનું અત્યાર સુધી સસ્તું જ હતું એટલે મને અત્યારે સોનું મોંઘું લાગતું નથી. પરંતુ હા, એક સાથે જે ભાવનો ઉછાળો ગયા વર્ષે 30%નો અને અત્યાર સુધીમાં 20%નો ઉછાળો આવ્યો છે, માટે આપણને સોનું ખતરનાક કે મોંઘું લાગી રહ્યું છે. સૌપ્રથમ તો સોનાની માંગ એ દિવસે ને પ્રતિ દર દેશની અંદર તેમની સેન્ટ્રલ બેન્કો અને ભારત દેશ હોય તો આરબીઆઈ દ્વારા તેની ખરીદારી સતત થઈ રહી છે. વિશ્વની અંદર જ્યારે ડોલરની સામે બ્રિક્સ દેશો દ્વારા પોતાની મૂડી જેને કહેવાય એ સોના સ્વરૂપે જ્યારે સંઘારવામાં આવતી હોય ત્યારે તેમના દ્વારા તેને ખરીદી કરવામાં આવતી હોય તો ચોક્કસપણે જ્યારે ખરીદારી આખા વિશ્વની અંદર વધતી હોય તો સોનાનો ભાવ વધવાનો દેખાઈ રહ્યો છે. અત્યારે $3330 આડેગાળે સોનાનો ભાવ તમને જોવા મળી રહ્યો છે, એટલે કે અંદાજિત 98,000 વિથ જીએસટીનો ભાવ તમને અત્યારે 10 ગ્રામનો દેખાય છે. આવનારા ભવિષ્યમાં જે ટેરિફ વોર યુએસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે, તેમણે ચીન દ્વારા ચીન ઉપર 245% ટેરિફ, ભારત ઉપર 26%, વત્તા 10% જૂનું તો છે જ, એમ વિવિધ દેશો ઉપર જે ટેરિફ વોર અત્યારે ચાલુ થયું છે તેના હિસાબે પણ વિશ્વની અંદર જે કહેવાય કે માલ સામાન મળતો મોંઘો થવા માંડ્યો છે. એવા ઘણા બધા કારણો છે. વિશ્વની અંદર અશાંતિ આપણે જોઈએ છીએ કે રશિયા અને યુક્રેન હજી પણ ચાલી રહ્યું છે, વચ્ચે ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલી રહ્યું હતું, એટલે કે વિશ્વમાં શાંતિ અત્યારે નથી. શેર બજારોની અંદર જે ટેરિફ વોર ચાલુ છે એના હિસાબે પણ ઘટાડો જોવા મળ્યો છે. એફઆઈઆઈ ફોરેન ઇન્વેસ્ટરો દ્વારા પણ આજે સોના ચાંદીની અંદર પુષ્કળ પ્રમાણ રોકાણ કરવામાં આવી રહ્યું છે. એટલે સરવાળે અત્યારે જે ભાવ વધ્યો છે તે માત્ર વધવા ખાતર નથી વધ્યો, પરંતુ વૈશ્વિક જે અત્યારની પરિસ્થિતિ છે તેને મુજબ અને તેને અનુકૂળ ભાવ થવા પામ્યો છે. તેની અસર રોજબરોજના અમારા ધંધા ઉપર થવા પામી છે. ગ્રાહક દ્વારા જે ખરીદી અત્યારે થતી હતી તે ચોક્કસપણે થોભો અને રાહ જુઓ તે નીતિ ઉપર અત્યારે ગ્રાહક ચાલી રહ્યું છે. સાથે સાથે ગ્રાહકો દ્વારા રિસાયકલિંગ ગોલ્ડ એટલે કે પોતાના જૂના સોનાની સામે નવા દાગીના લેવાનો તેમજ 30% દ્વારા હજુ પણ પોતાની ફિક્સ ડિપોઝિટ, પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સ, પોતાની એસઆઈપીસ અથવા શેરોમાં જે નફો કરીને લોકો અલગ કાઢેલો હોય તેવા 30% લોકો દ્વારા ફરીવાર સોનાની ખરીદી આ ભાવે નાની મોટી જોવા મળી રહી છે. પરંતુ આવનારા વર્ષોની અંદર પણ જોવા જઈએ તો મારે એવું માનવું છે કે સોનાનો થોડો ઘટાડો ભાવમાં આવે તો તે ભાવ લેવાનો છે. ભવિષ્યમાં ભાવ જો આ જ પરિસ્થિતિ વિશ્વની રહેશે તો ભાવ તમને 1,10,000 ટૂંક સમયની અંદર જોવા મળી શકે છે. અને જો વિશ્વની પરિસ્થિતિ ટેરિફ ક્યાંક અમેરિકા દ્વારા ઘટાડવામાં આવે, ખૂબ સારો નિર્ણય તેના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવે, તેમજ વિવિધ દેશો વચ્ચે ભારતની જે સંધિ થઈ રહી છે એ સંધિ જો સુપરત થાય, બિઝનેસના આપણા દરવાજા આખા વિશ્વ માટે ખુલે અને પોઝિટિવ ટેરિફ આપણે ઓછો લાગે તો ચોક્કસપણે ભાવ નીચે થોડોક જઈ શકે છે, જે હંમેશા બાઇંગ રેટ બનશે, મારું એવું માનવું છે. અચ્છા, પરંતુ આ બધા સમીકરણો તો છે જ, પરંતુ આપના આટલા વર્ષનો અનુભવ રહ્યો છે અને જે પ્રમાણે ગ્રાહકો છે ત્યારે ખૂબ જ ઓછા થઈ રહ્યા છે, ઘણા ગાંઠિયા ગ્રાહકો આવી રહ્યા છે. એનું રીઝન તો મેઇન આપણે ગણીએ તો ભાવ વધારો છે. અત્યારના ઓલ ટાઈમ હાઈ, એટલે ગોલ્ડની જે કહેવત જે છે એ પુરવાર થઈ રહેલી છે. અને હવે આમ જનતા માટે સોનું લેવું એક સપના સમાન થઈ ગયેલું છે. અને કસ્ટમરોની અત્યારના એન્ટ્રી ફૂટફોલ ઘણો ઓછો છે. અને ફોન પર ઇન્ક્વાયરી કન્ટિન્યુ ચાલુ છે, પણ એમને કમ્પેરિઝન કરે છે કે આગલા જ્યારે બે મેરેજ ગયેલા હોય, આગલા મેરેજનું ને આ મેરેજનું કમ્પેર કરે તો બહુ જ વાસ્ટ ડિફરન્સ પડે છે. એટલે એવા કન્ફ્યુઝ થઈ જાય છે કે ક્યારે લેવું ક્યારે ના લેવું. મેન આપણા ટ્રમ્પ સરકારની જે રણનીતિને છે એમને પોતાના દેશને આગળ લાવવા માટેની આ રણનીતિ છે, અને એના હિસાબથી બીજા બધા દેશોમાં ઘણી બધી અસર થઈ રહેલી છે. આમ જુઓ તો હવે
સોનું અને ચાંદી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જ બેસ્ટ થઈ ગયું છે અને આમ જનતાને ખરીદી કરવી હોય તો અત્યારે ખૂબ જ વિચાર કરી રહ્યા છે. પરંતુ આ સાથે સાથે લગ્ન સિઝન છે એટલે લોકો જે ખરીદારી કરતા હોય છે તેની અંદર ઘણો ઘટાડો જોવા મળતો હોય છે. બેન, જે પ્રમાણે વિચારેલું છે કે આટલા બજેટમાં આટલું સોનું ખરીદીશું, લગ્નનો આટલો બીજો ખર્ચો, એવી રીતે આપણે વિચારતા હોઈએ. તમે સોનું ખરીદવા આવ્યો છો, તમે કેટલું ડાઉન થઈ રહ્યું છે તમારું બજેટ? બજેટમાં કહું તો બિલકુલ બી બજેટ જ ના રહ્યું ને એ ટાઈપની સિચ્યુએશન થઈ ગઈ છે કે જે 5 વર્ષ પહેલાંના જે સપના જોયા હતા કે ભાઈ આટલા 5 લાખમાં હું મારી દીકરી માટે આટલું સોનું લઈશ, જે વસ્તુ અત્યારે પોસિબલ જ નથી રહી. અને જે મારી પાસે જે છે ને એને આપીને ને એમાંથી જ લઈ લઈએ ને તો એવું થાય છે કે એમાંથી જ લઈ લઈએ તો મારું બજેટ જળવાઈ રહેશે. એક આશા હોય છે કે આપણા લગ્નમાં, અને ભારતીય છે આપણે ખાસ કરીને, તો વધારે સોનું આપવાની એક પ્રથા રહેલી છે. હા, ચોક્કસથી છે જ, પ્રથા તો છે જ. અને એવો ભાવ પણ થાય જ કે આપણે આપણી દીકરીને વધારે બને એટલું વધારે આપીએ. પણ જે રીતે ભાવ અત્યારે જઈ રહ્યો છે, જે 1 લાખે આંબી ગયો છે, તો એ 1 લાખને કેવી રીતે 1 લાખમાં હું ખાલી 10 ગ્રામ જ સોનું લઈ શકીશ, જેની અંદર હું દાગીનો કરવા જઈશ તો મારી દીકરીને હું એટલું વધારે કંઈ નહીં આપી શકું. તો આશા રાખીએ કે કદાચ ભાવ થોડોક નીચો જાય અને બધાને સહુલિયત પ્રમાણે લોકો ખરીદી કરી શકે. 50% જેટલું તો ઓછું થઈ જ ગયું છે. એક લગ્નની જે પ્રથા છે તેમાં નુકસાન જઈ રહ્યું છે, પરંતુ વેપારીઓ જે છે તેમાં પણ ઘણો બધો નુકસાન છે, કારણ કે જે સામાન્ય લોકો જે ખરીદી કરતા એનાથી એકદમ ઓછી ખરીદારી છે તે થઈ રહી છે. આપ શું માનો છો કે જે લોકો ખરીદી કરતા હતા પહેલાં અને હવેની જે ખરીદી છે એમાં કેટલો ડિફરન્સ પડ્યો છે, ખાસ ભાવ વધારને? 60 થી 70% ગરાગી ઊંચી થઈ ગઈ છે અને કોઈને પોસાય એવું રહ્યું નથી. અત્યારે બજારમાં ભાવ ઘટશે તો ગરાગી થોડીક નવી એન્ટ્રી વધશે. ભાવ વધારાની સૌથી મોટી ગણતરી છે. સૌથી મોટો ભાવ વધારો જ નડ્યો છે. સૌથી મોટો ભાવ વધારા હિસાબથી ખરેખર ગરાગીમાં ખૂબ જ અસર થઈ ચૂકી છે. અમારી ઘણી મુશ્કેલીઓ છે. ટાઈમ પાસ કરીએ છીએ, મોબાઈલ રમીને ટાઈમ પાસ કરીએ છીએ. ગ્રાહક બિલકુલ આવતા નથી. ઘણા બિઝી હતા, ફોન જોવાનો ટાઈમ નહોતો મળતો. અમે ઘણું સારું કામ કરતા હતા. ગ્રાહકો, અમે પોતે બી એવી એક્ટિવ ખૂબ રહેતા હતા. ઘણા કંટાળી ગયા છે બેસી બેસી. વેપારીઓ પણ દુઃખી છે કારણ કે સોનાનો ભાવ વધ્યો છે, ગ્રાહક દુઃખી છે કારણ કે ભાવ વધ્યો છે, અને આ ભાવ વધારાના ઘણા બધા કારણો પણ રહેલા છે. અને સાથે સૌથી ચિંતાનો વિષય એ છે કે જે પ્રમાણે દિવસે ને દિવસે જે ભાવ વધી રહ્યો છે તેનાથી વેપારીઓને ખૂબ જ નુકસાન થવાનું છે. ગ્રાહક એક વખત નહીં ખરીદે તો ચાલશે, પરંતુ વેપારીઓ પોતાનો ધંધો રોજગાર કેવી રીતે ચલાવશે તે એક મોટો સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે. કેમેરામેન સંજય મકવાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. કોઈ પણ દેશ હોય, કોઈ પણ કાળ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે સોનાના આભૂષણોથી સજ્જ થયેલો વ્યક્તિ સમાજમાં કોઈ પ્રસંગમાં બહાર નીકળતો હોય છે તો તેની તરફ જોવાનો એક નજરિયો સમાજનો બદલાતો હોય છે. કેમ કે સોનું એ ખૂબ કિંમતી અને અતિ આવશ્યક કહી શકાય તેવી ધાતુ બની છે. પરંતુ બજારની જો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારથી લઈને દેશની અંદર હાલ સોનાના ભાવો આસમાને પહોંચ્યા છે. ત્યારે સોનું ખરીદવું એ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે અસહ્ય બન્યું છે. અત્યારે લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે અને સોના વગર લગ્નનો પ્રસંગ જે છે અધૂરો છે. ત્યારે વડોદરાના એક જ્વેલર્સની શોપમાં આપણે આવી પહોંચ્યા છે અને જે સોનાની ડિમાન્ડ છે, સોનાના જે ભાવતાલ છે તેને લઈને શું પ્રતિક્રિયા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા હું આપની પાસે આવીશ. લગ્નસરાની સિઝન ચાલી રહી છે, સોનાનો જે ભાવ છે આજે પણ 10 ગ્રામના 95,000 જેવો ભાવ છે. આવનારા સમયમાં કદાચ આ ભાવ વધી પણ શકે અને ઘટી પણ શકે છે. આપ વેપારી છો, શું કહીશો? કેમ કે આ જે વધઘટ છે તેને લઈને બજાર પર શું પ્રભાવ પડ્યો છે? લગભગ 2022માં સોનાનો રેટ 55,000ની આસપાસ હતો. અત્યારે ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે અને એમાં આ મહિનામાં તો લગભગ 20 થી 22,000 જેટલો વધ્યો છે. અત્યારે 95,000 જેટલો ભાવ છે. અત્યારે લગ્ન સિઝનમાં કેવું છે કે લગ્ન સિઝનમાં ગ્રાહકોને લેવું જરૂરી જ હોય છે. આ રેટ વધ્યો છે એનાથી એવું થયું છે કે જે લોકોને બજેટ, જે લોકોનું 50 ગ્રામ હોય કે 100 ગ્રામ હોય, તો એ બજેટમાં એ લોકોએ વજનમાં ઘટાડો કર્યો છે કે દાખલા તરીકે 50 ગ્રામ લેવાનું હોય તો એ લોકો 30 ગ્રામ જેટલો દાગીના કઢાવે છે. ખરીદી તો થાય જ છે, પણ જે બજેટ છે એ પ્રમાણે ગ્રામમાં એમનો ઘટાડો થઈ ગયો છે અને થોડી અસર પણ પડી છે એની ઘરાઈ. બજેટ તો 20 ગ્રામની આજુબાજુ હતું અને હપ્તામાં હું લઈ રહી છું 10 ગ્રામ.
અને 10 ગ્રામ પર મારી માટે ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ બેસ્ટ વસ્તુ છે આ. એટલે ભવિષ્યમાં તમારે કંઈક 10 ગ્રામ પણ મને આ વસ્તુ કામ લાગશે ફ્યુચરમાં લેવા માટે. ઘટી શકવાનો સંભાવના તો બહુ ઓછી હોઈ શકે છે, પણ વધારવાની સંભાવના વધારે હોઈ શકે છે. એટલા માટે સોનું સૌથી બેસ્ટ છે ખરીદવા માટે. જેટલું બને એટલું ઓછામાં ઓછું ખરીદી કરવી પડે એમ. ખરેખર ભાવનો ઘણો બધો ઉછાળો છે, તો એના લીધે બજારમાં આ વસ્તુનો ઘણો બધો પ્રભાવ પડેલો છે કે ભાવ એવું છે કે લગભગ અત્યારે જાણવા મળ્યું છે કે ઘણો બધો ભાવ વધી શકે છે, પણ જરૂરી નથી વધી જાય, એ ઘટી પણ શકે છે. તો આ એક જાતનું અનબેલેન્સ આખું બજાર કરી ચૂક્યું છે. જે ઇન્ટરનેશનલ માર્કેટમાં આ વસ્તુની એના લીધે અત્યારે આપણા અહીંયા ભારતમાં જે ઘણી બધી અસર પડી રહી છે, તો આ લગભગ ભાવ હજી થોડો ઘણો વધી શકે એવી આશા છે. અને આ નહીં પણ વધે, કદાચ ઓછું પણ થઈ શકે છે, એ પણ શક્ય છે. આ શું થશે એનું કોઈ એક્ઝેક્ટલી નક્કી નથી કહી શકતા, બટ હા ઇનબેલેન્સ બજાર છે. અને જેટલું બને એટલું અત્યારે સેટ થાય એ પ્રમાણે જેવી જેની કેપેસિટી પ્રમાણે એમને ગોલ્ડ ખરીદી કરી રહેવી જોઈએ, એ અમારું કહેવું છે આ પ્રમાણે. ચોક્કસથી જે યોગ્યતા છે પ્રમાણે ખરીદવું જોઈએ. સાહેબ, આપ ઘણા વખતથી આ વેપાર સાથે સંકળાયેલા છો, આપની પેઢી અહીંયા લગભગ ઘણી લાંબી મજલ આપ કાપી ચૂક્યા છો. જે અત્યારની પરિસ્થિતિ છે આંતરરાષ્ટ્રીય બજારમાં અને ભારતના બજારની અંદર જે ઉતાર ચઢાવ, ગ્રાહકોનો સોના પ્રત્યેનું આકર્ષણ, સોનાની ખરીદી, કેવી રીતે જોજો સમગ્ર મામલાને? આવનારા સમયમાં સોનામાં તેજી છે કે મંદી છે? અત્યારે 95,000 આસપાસનો ભાવ છે. હવે ભાવ ઘટવાની આશા છે લગભગ, અને ભાવ ઘટે તો ગ્રાહકી નીકળ્યું છે. અને અત્યારે શું છે કે બજારમાં જે ગ્રાહક આવ્યો હોય 20 ગ્રામ લેવા અને 95,000 ભાવમાં એમને પોસાય નહીં, તો 10 ગ્રામ 15 ગ્રામની ખરીદી કરી શકે છે. ઓવરઓલ તમારી દુકાન ઘણા વર્ષોથી આ જ વિસ્તારમાં છે. વહેલી સવારથી દુકાન ખોલો છો, મોડી સાંજે બંધ કરો છો. જે ગ્રાહકોનો ફ્લો છે, આવવા જવાની ખરીદીની જે પ્રક્રિયા છે, એમાં એની અસર પડી રહી છે? તમને શું લાગે છે? ભાવ વધારવાથી ગ્રાહકમાં ઘણી જ અસર પડી ગઈ છે. એટલે શું છે કે 95,000 ભાવ ગ્રાહક સાંભળે છે, એટલે સાંભળીને ચોંકી જાય છે. એટલે લોકોની ખરીદી કરવાની 10 ગ્રામની ઈચ્છા હોય તો 7-8 ગ્રામની ખરીદી કરે છે. બજેટ ખોરવાઈ જાય છે એ લોકો. ચોક્કસથી જે બજેટ છે, ખરીદી કરવાનું જે બજેટ છે, બજેટ ખોરવાય છે એવા તમામ લોકોનું માનવું છે. બેને જે વાત કરી એ પ્રમાણે મહિલાઓ માટે હંમેશા સોનું એ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે થોડામાં થોડું પોતાના બજેટ પ્રમાણે પણ ઓછામાં ઓછું સોનું ખરીદવું જોઈએ, કેમ કે સોનું જ માત્ર એવી ધાતુ છે કે જે આવનારા સમયમાં તમારી આર્થિક ભીસને દૂર પણ કરી શકે છે. અલબત્ત જે દુકાનના માલિક છે, વેપારી, ઓનર છે, તેઓનું સ્પષ્ટ કહેવું છે કે બજારમાં તેની અસર જોવા મળી રહી છે, કેમ કે 95,000 જેવી મોટી રકમ 1 તોલા માટે ખરીદવાની થાય ત્યારે સ્વાભાવિક રીતે જે લોકોનું બજેટ ના હોય એ બજેટ ખોરવાતું હોય છે. પરંતુ સોનું ખરીદવું પણ અનિવાર્ય હોય, ઓછા બજેટમાં ઓછું સોનું લઈને પણ લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સોનાના ભાવમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે, અને આ વધારાને લઈને ક્યાંક જ્વેલર્સ ચિંતામાં મુકાય છે, તો ક્યાંક ગ્રાહકોને પણ મોંઘવારીનો માન દઈ શકે છે. પરંતુ આ ભાવ અત્યારે કેટલા છે અને આ જે ભાવ વધી રહ્યા છે સતત, કે આ જઈને આ ભાવ અટકવાના છે, એ વિશે આપણે કેટલાક લોકોથી વાત કરીએ. હાલ આપણી સાથે જ્વેલર્સ કહો, ગ્રાહક કહો, તમામ લોકો જે છે ઉભેલા છે. આપણે એમનેથી વાત કરીને સૌપ્રથમ આપણે જ્વેલર્સ પાસે જઈએ. દીપ સર, શું કહેશો, જે રીતને અત્યારે દિવસે ને દિવસે સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, શું ભાવ છે અને કઈ રીતના આગળ વધશે? આજના દિવસનો 24 કેરેટનો ભાવ છે 99,000 રૂપિયા, જે કે આજથી 3 દિવસ પહેલા હતો 97,000, 98,000 ને આજે 99. રોજે 1,000 રૂપિયા જેવો ગ્રામમાં 10 ગ્રામે ભાવ વધે છે. તો એ ખાલી અત્યારનું જે માહોલ છે ઇકોનોમિકલ, ટ્રમ્પ અને ચાઇનાની વચ્ચે ટ્રેડ વોર ચાલે છે, એના લીધે લોકોમાં એક ગભરાટના લીધે આ સોનાના ભાવમાં વધારો થાય છે. કેમ કે લોકો શેર માર્કેટને એમાંથી પૈસા કાઢીને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાનું સેફ સમજે છે. એટલે અત્યારે બહુ વધારે ડિમાન્ડ છે ગોલ્ડની, એના લીધે અત્યારે ભાવમાં ઘણો વધારો આવ્યો છે. અને અમે લોકો જોઈએ છે કે અગર આ થોડું ટ્રેડ વોર શાંત થઈ જાય તો થોડું ઘણું કરેક્શન આવશે ને સોનું થોડું ડાઉન જશે. અને અગર આમને આમ ચાલશે તો સોનું 1,25,000 રૂપિયા 10 ગ્રામના બી અમે પકડીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે દીપ સર કે ગ્રાહકી પર પણ અસર પડી શકે છે. લોકો શું મત આપી રહ્યા છે, કારણ કે તમારું વર્ષો વર્ષ જૂની પેઢી છે, તો ગ્રાહકો સાથે પણ એક પરિવાર જેવા સંબંધો છે. કસ્ટમર અમને પૂછે જ છે કે કેવી રીતના ભાવનું શું લાગે છે, તો અત્યારે અમે એ જ કહીએ છીએ કે અત્યારે જે ભાવમાં તમે ગોલ્ડ લો છો, આજે કસ્ટમર 3 દિવસ પહેલાં લઈ જાય છે તો એ બી ખુશ થઈ જાય છે કે 97માં લઈ ગયા ને આજે 99 થઈ ગયા, તો
તો ક્યારે પણ અમે એમને એમ નથી કહેતા. હા, પણ અત્યારે જે ભાવ છે 99 એ અમને થોડા વધારે લાગે છે, તો થોડુંક 1 અઠવાડિયું 2 અઠવાડિયું રાહ જોઈને પછી લો, કેમ કે એ લોકોની વચ્ચે પણ મિટિંગ થવાની છે ટ્રમ્પ અને ચાઇનાની વચ્ચે, તો મે બી પોઝિટિવ રિઝલ્ટ આવે અને થોડો ઘણો ભાવમાં ડાઉનસાઇડ દેખાવે એવું અમને લાગે છે. બાકી ઘરાગીમાં તો ઇફેક્ટ પડે જ છે, કેમ કે જ્યાં સુધી ભાવ સ્ટેબલ નથી થતા ત્યાં સુધી ભાવ કસ્ટમરને હજમ નથી થતા. એટલે જ્યારે ભાવ સ્ટેબલ થાય છે ત્યારે પછી કસ્ટમરને ખબર છે કે હવે આની નીચે જવાનું નથી, હવે ના છૂટકે લેવું જ પડે છે. પણ જ્યારે આવી રીતના અચાનકથી ભાવ વધી જાય છે તો કસ્ટમર બી વિચારે છે કે હવે શું થશે, એ લોકો કન્ફ્યુઝનમાં હોય છે, એટલે થોડુંક બાઇંગ સ્ટોપ કરી દે છે ને એના લીધે અમને ઇફેક્ટ આવે છે. ખરીદી અને ડિમાન્ડ સૌથી વધારે ગોલ્ડમાં કસ્ટમર શેની કરતા હોય છે? ડિપેન્ડ કરે છે કે લગ્ન સિઝન હોય છે ત્યારે દાગીનાની ખરીદી વધારે હોય છે, બાકી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે લકડીઓની પણ એ ઓલ યર ચાલુ હોય છે. પણ જે રીતના હવે ફંક્શન છે, વેલેન્ટાઇન છે, દિવાળી છે, એ બધું આવે ત્યારે જ્વેલરીની બિક્રી તો ઓલ યર રાઉન્ડ થાય જ છે. આપ શું વિચારો છો એક ગ્રાહક તરીકે? સોનાનો ભાવ અત્યારે આસમાને પહોંચ્યો છે, શું કરશો? भाव बढ़ रहा है इसीलिए सोचती हूँ ले लूँ, थोड़ा आगे के लिए इन्वेस्ट करने के लिए। तो इस वक्त हम जो ले रहे हैं वो भाव तो बढ़ा हुआ है, भाव तो तो आगे जाके किस प्रकार? क्या पता आगे जाके और बढ़े, यही सोच के आए हैं। એટલે आप क्या सोचते हो? यही सोचता हूँ कि अभी ले लेना अच्छा है, दूसरी चीज़ में इन्वेस्ट करेंगे, कुछ भी ले गाड़ी ले उस पर तो लेस ही होने वाला है। इससे अच्छा ये लेंगे तो इसमें कुछ भी बढ़ेगा, आज नहीं बढ़ेगा 6 महीने बाद बढ़ेगा, साल भर बाद बढ़ेगा, कम तो आएगा बढ़ेगा, इसमें तो कोई घटने वाला है नहीं कुछ, यही सोच के ले। અન્ય ગ્રાહકો સાથે પણ વાત કરીએ. સોનાના ભાવ અત્યારે જે રીતે આસમાને પહોંચ્યા છે, આપ શું માનો છો? અત્યારે ખરીદી કરો, મોંઘવારીનો માન નડે કે પછી ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતનું રહે? जी भाई, मेरे घर पे अभी शादी का प्रसंग आ रहा है, तो हमें तो गोल्ड ज्वेलरीज खरीदना ही है, तो हम अपने बजट के हिसाब से खरीद रहे हैं। गोल्ड प्राइस बढ़ रही है, हमने काफ़ी वेट किया कि कम हो, पर अभी कोई आसार दिख नहीं रहा कि कम होने वाली है, तो हम अपने हिसाब से अपने बजट के हिसाब से कम तो कम, पर हम अपने गोल्ड ज्वेलरीज का परचेजिंग चालू कर रहे हैं। आप परचेसेस तो चालू कर रहे हैं, लेकिन डिमांड किस चीज़ की ज़्यादा रहती है? और अभी इस वक्त भाव जिस तरह से ज्वेलर्स बता रहे हैं 99, आगे जाके भाव और भी बढ़ने वाले हैं, तो उस हिसाब से खरीदी इस वक्त किस तरह से जम रही है, कैसा माहौल है? खरीदी तो मतलब जैसे हम गोल्ड में अभी ज़्यादा समझ रहे कि उसमें इन्वेस्ट करें, क्योंकि हमें दिख रहा है कि आगे जाके वो और बढ़ने वाला है, तो एज ए इन्वेस्टमेंट पर्पस भी वो एक सेफ ऑप्शन है हमारे लिए कि हम गोल्ड खरीदें, तो उसमें ही हम जाना चाहेंगे। और थोड़ा कम होगा पर उस हिसाब से हम करेंगे, पर गोल्ड में ज़रूर करेंगे। આમ તો જોવા જઈએ ને તો સોનું એક સ્ત્રી, એક યુવતીનો શિંગાર હોય છે, પરંતુ આ શિંગાર અત્યારે એટલો મોંઘો થઈ ગયો છે ને કે લેવા પહેલા પણ વિચારવું પડે કે લઈએ શું. આપ શું વિચારો? આપણે લેડીઝ છે તો આપણને સૌથી વધારે શોખ તો જ્વેલરીનો જ હોય છે, તો એ હિસાબથી આપણે જ્વેલરીની ખરીદી તો કરતા જ જઈએ છીએ. હવે આજે મારો બજેટ કાંઈ બીજો હોય, પહેલાં હું એ બજેટમાં લઈ લીધી હતી સારું, પણ હવે બજેટ વધી ગયું તો સોનું ઓછું આવે, પણ મારી ખરીદી તો ચાલુ જ છે, કારણ કે એના વગર તો ચાલે નહીં. તો એટલી જ્વેલરીની ખરીદી થાય છે હજી બી, પણ સોનાના ભાવના હિસાબથી ઇફેક્ટ તો થાય જ છે ખરીદીમાં. વિચારવું પડે છે 2 વખત લેવા પહેલાં કે ભાવ વધી જશે, ઘટી જશે, ક્યારે ઘટશે, અને જેવી રીતના સ્ટેબલ થાય એવી રીતના ખરીદી થઈ જાય છે. છતાં પણ એવું લાગે છે કે અત્યારે લઈ લઈએ તો આગળ જઈને ઓછા થશે, વધશે, શું વિચાર આવે? હમણાં બધું ભાવ એટલા બધા અનસ્ટેબલ છે, બહુ વધી જાય છે અને ક્યારેક થોડા બેલેન્સ થઈ જાય છે, તો એ હિસાબથી વિચારવું પડે, પણ લઈ લેવાનું જ્યારે આપણે, એટલે મારા હિસાબથી હું જ્યારે થઈ જાય છે ભાવ ત્યારે લઈ લઉં છું જલ્દીમાં જલ્દી. વાત સાચી છે, છતાં પણ આપણે જ્વેલર્સ પાસે જવાનો પ્રયાસ કરીશું. આપ શું માનો છો, ગ્રાહકી પર કોઈ ચિંતા, કોઈ અસર, ઇફેક્ટ કોઈ રહેતી હશે ખરી? એટલી કોઈ ઇફેક્ટ અમને અત્યારે નથી, એટલે આ રીતના જે રીતના ભાવ વધે છે એ જે ટાઈમ હોય છે જ્યારે વધારો થાય છે એ ટાઈમે અનસ્ટેબિલિટી અને કસ્ટમરનું આવક ઓછી થઈ જાય છે. પણ જ્યારે અગર આ ભાવ સ્ટેબલ થઈ જાય છે કે ભાઈ ફાઇનલ છે કે 98,000 રૂપિયા 24 કેરેટનો ભાવ થઈ ગયો છે, તો પછી અગર 1 મહિનો 2 મહિનો રહે છે તો પછી કસ્ટમર લેવા નીકળે છે, કેમ કે ગોલ્ડની અંદર કરેક્શન ટૂંક સમયમાં જ આવી જાય. શેર માર્કેટની જેમ એવું નથી કે 6 મહિને કે 7 મહિને આવી જાય, તો પછી એ 1 મહિના 2 મહિનાની અંદર આવી જ જાય છે. એટલે કસ્ટમર લોકો બી ખબર જ છે કે 1-2 મહિનામાં ભાવ ડાઉન નથી જતા, તો પછી લેવું જ પડે એમ છે. અને ગોલ્ડ આજે લો છો કે જૂનામાં બી લોકોને 70,000 મોંઘું લાગતું હતું, 80 મોંઘું લાગે છે, 90 બી મોંઘું લાગે છે, તો આગળ જઈને મે બી લાખ 1.5 લાખ બી થઈ જાય તો એ પણ મોંઘું જ લાગવાનું છે. એટલે ગોલ્ડ બાય એની ટાઈમ કરો, એ આગળ જઈને લોંગ રનમાં તમને ઇન્વેસ્ટમેન્ટ જ છે. વાત સાચી છે, ગોલ્ડ એક ઇન્વેસ્ટમેન્ટ તો છે જ, પરંતુ જે રીતે ભાવ આસમાને પહોંચી રહ્યા છે, આપ એને ગ્રાહક તરીકે કઈ રીતે?
ગ્રાહક તરીકે મારું એવું માનવું છે કે ગોલ્ડનો રેટ તો ઉપર નીચે થવાનો જ છે, એટલે એઝ એ કસ્ટમર મારું એવું માનવું છે કે તમારે જો ગોલ્ડ લેવું જોઈએ, તમે વિચાર્યું હોય કે ઇન્વેસ્ટ કરવું જ છે તો તમે ગમે ત્યારે લઈ શકો છો. 1000, 2000, 3000 જે કંઈ રેટ અપડાઉન છે એ તો થવાનો જ છે ઓલવેઝ, એટલે તમે એ ગમે ત્યારે ગોલ્ડ તમે ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકો છો ગોલ્ડમાં ઇન્વેસ્ટ. ફરકમાં એવું છે કે ગોલ્ડ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે એની ડે તમારે ક્યારે પણ કાંઈ જરૂર હોય તો તમે એની બાયબેક કરી શકો છો સેલ કરીને, અને એક સારું એવું ઇન્વેસ્ટમેન્ટ છે. સાચી છે, કારણ કે ભાવ ભલે આસમાને હોય પણ આ ભાવ જે સતત વધી રહ્યા છે, આ વધતા ભાવની વચ્ચે પણ જ્વેલર્સ અને ગ્રાહક વચ્ચેનો જે સંબંધ છે ને એક પરિવાર જેવો અહીં જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે જ્વેલરી ખરીદવામાં આવે, ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવે અને આગામી દિવસોમાં જો એના ભાવમાં હજી વધારો થાય, જે આશંકા સેવાઈ રહી છે ટેરિફને કારણે લાખ, સવા લાખ સુધી જે ગોલ્ડના ભાવ જવાની જે વાત કરવામાં આવી રહી છે કે ત્યાં સુધી ગોલ્ડના ભાવ પહોંચી જશે, તો એક જાતનું જે ઇન્વેસ્ટમેન્ટ છે જો અત્યારે ખરીદીને ત્યારે પણ જો જરૂરિયાત હોય તો સેલ કરે તો પણ ખોટનો ધંધો ના કહી શકાય. પણ અત્યારની જે વાત છે, દિવસે ને દિવસે જે ભાવ વધી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ગ્રાહકી પર થોડા અસર પડે છે, પરંતુ ગોલ્ડ કાલે પણ મોંઘું હતું અને આજે પણ મોંઘું છે, એટલે સોને પર સુહાગા તો દરેક વખતે રહે જ છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. દેશમાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે. ખાસ તો જે સોના ખરીદનાર છે તે પણ ચિંતામાં મુકાયા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટ જ્વેલર્સનું હબ છે, એટલે કે સોનાના દાગીના અહીંથી ક્યાંક ને ક્યાંક અહીં ખૂબ જ મોટું માર્કેટ છે. આપણી સાથે વેપારીઓ છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. એક ચિંતાનો વિષય ગ્રાહકો માટે બન્યું છે. શું નામ આપનું અને ખાસ શું નામ આપનું? કિશોરભાઈ સોની. કિશોરભાઈ, શું કહેશો? ખાસ તો સોનાના ભાવ સતત વધી રહ્યા છે, 95,000ની પાર સોનાનો ભાવ પહોંચ્યો છે. ગ્રાહકો ક્યાંક ચિંતામાં મુકાયા છે. લગ્નનો જે સિઝન છે તે અત્યારે આવી રહ્યા છે અને તેના કારણે જે ગ્રાહકી રહેવી જોઈએ એ ક્યાંક અત્યારે ઓછી દેખાઈ રહી છે. સોનાના ભાવમાં બ્રેક લાગી રહેશે, ખરીદીમાં બ્રેક લાગી જશે કે રાહ જોશે કસ્ટમરો કે ભાઈ ભાવ ઘટે, તે પાછા ઘટતા તો છે નહીં, એટલે ન છૂટકે ગ્રાહકોને લેવું પડે. લગ્નની સિઝન હોય એટલે ન છૂટકે વધારે પૈસા દઈને ખરીદવું પડે છે. ખાસ અત્યારે કેટલો ભાવ છે? અત્યારે 95,000 ઉપર છે, 17,000-18,000 હાજર ભાવ છે, 22 કેરેટના ઓછા ભાવ હોય. સોનાનો ભાવ છે ને 1,00,000 ને 1.5 લાખ થવાનો જ છે. આપણે જે લોકો રાહ જોવે છે ને ભાવની, એ લોકો 2,000, 500, 1,500ની રાહ જોવે છે. એવું ના કરવું જોઈએ ગ્રાહક લોકોએ. જેની પાસે જ્યારે જેટલા પૈસા ફાજલ પડ્યા હોય ત્યારે તેને સોનું 100% લેવું જોઈએ. આપ વર્લ્ડ કરન્સી લ્યો છો, યાદ રાખો. એક ચેન પહેરીને જો દુબઈ ગયા છો, કદાચ તમારી સાથે કંઈ અઘટિત થયું તો ચેન વેચીને તમે દુબઈથી રિટર્નના પૈસા તમને મળી જશે, પણ બીજું કાંઈ હશે તો નહીં મળે તમને. એટલે સોનું મારા મતે હજી વધવાનું જ છે અને સોનું 100% લેવું જોઈએ. જ્યારે જ્યારે જરૂર પડે, જ્યારે ફાજલ પૈસા હોય ત્યારે સોનું લઈ લેવું જોઈએ. ઝડપથી વધ્યું છે એટલે કદાચ 2-3 હજાર રૂપિયાનો ઘટાડો આવે, કદાચ આવે, પણ વધારામાં તો કોઈ જગ્યા જ નથી. ખૂબ વધવાનો છે ભાવ. $4,500 સુધીની ગણતરી આવે છે બધાની, એટલે $4,500 લગભગ 1,40,000, 50,000ની આસપાસનો ભાવ રહેશે. આપ શું કહેશો? શું નામ આપનું? પરેશભાઈ સોની. પરેશભાઈ, શું કહેશો? અત્યારે જે ટેરિફનું વોર ચાલે છે, સમગ્ર વિશ્વ લેવલે આ પ્રકારનું જે વોર છે, ખાસ તો ચાઇના અને અમેરિકા વચ્ચે, તો તેની અસર સોનામાં કઈ રીતે પડતી હોય છે? સોનાના ભાવ દરરોજ અત્યારે પર ડે 1,000, 2,000 વધે છે. તો એ હિસાબથી કોઈ રાહ જોતા હોય કે આજે લેશું કાલે લેશું, તો ઓવરઓલ નુકસાનમાં છે. જેની પાસે લેવાની છે જગ્યા, એ લોકોએ ખરીદવું જોઈએ સોનું. અને સોનું ઓલ વર્લ્ડમાં ગમે ત્યાં એની વેલ્યુ છે. ક્યાંય પણ તમે જાઓ તો એને કેશ થઈ શકે. બીજી કોઈ જમીન, મકાન, દુકાન, પ્રોપર્ટીની વેલ્યુ છે એ ઓન ધી સ્પોટ એની વેલ્યુ ન થાય, એને પૈસા ના મળે. સોનું એક જ એવી વસ્તુ છે કે એના પૈસા તરત મળે. ગમે ત્યારે લેવું હોય, વેચવું હોય તો વેચાઈ જાય, લેવું હોય તો લેવું પડે, મળી જાય. અત્યારે જે ભાવ વધ્યા છે એમાં કસ્ટમર બધા રાહ જોવે છે. ઓવરઓલ તો ભાવ વધવાના જ છે અત્યારે. એ હિસાબથી જેને ખરીદીની ગણતરી હોય એ લોકોએ ખરીદવું જોઈએ. કદાચ ઘટે 2-3 હજાર રૂપિયા તો 5,000 વધે એવું બને છે અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં. તો ઘટાડો આવે તો એમાં રાહ ન જોતાં લઈ લેવું જોઈએ. અત્યારે પણ લેવાનો ચાન્સ સારો છે, મોકો છે. હજી ભાવ વધવાની શક્યતા છે પૂરેપૂરી. ખાસ તો અત્યારે હવે કેટલો ભાવ વધી શકશે?
આમ જો તો ભાવ વધારો તો સતત ચાલુ જ છે આમનો, અને 1.5 લાખ સુધી દિવાળી સુધીમાં 1.5 લાખ રૂપિયા સુધીનો ભાવ ગણતરી છે અમારી, કે 1.5 લાખની આસપાસ દિવાળી સુધીમાં આવી જશે. આપ શું કહેશો, હવે જે આવતી દિવાળી છે, આ દિવાળી એ દિવાળી સુધી ભાવ કેટલો પહોંચશે? કહી ન શકાય. આ તો બધું રાજકારણ, હવે ક્યારે શું થાય કંઈ નક્કી નહીં. પણ અમેરિકાનો રાષ્ટ્રપતિ જ્યારે ઓબામા આવ્યો ત્યારે 8,000 ભાવ હતો, 8,000માંથી 20,000 પહોંચ્યું. અને અત્યારે ટ્રમ્પ આવ્યો તો જોઈ લ્યો ભાવ કેટલો વધવા માંડ્યો છે. અમેરિકાનો રાષ્ટ્રપતિ બદલે એટલે ભાવ વધે છે. આ એક સીધી ગણતરી કહી. હા, બરોબર છે. આપ શું કહેશો, ખાસ તો અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે આવતા હોય ત્યારે ભાવ વધતા હોય એ પ્રકારની વાત ક્યાંક જણાવી રહ્યા છે? એમ જેમ ભાઈએ કીધું કે 8,000માંથી 20,000 થઈ ગયો હતો, એટલે લગભગ 3 ગણો વધ્યો ભાવ. તો જ્યારે ટ્રમ્પ સાહેબ આવ્યા ત્યારે 70,000ની આસપાસ હતો, તો એના 3 ગણા કરો તમે તો 7×21 2,10,000 રૂપિયા ભાવ થવો જોઈએ. તો એના ગણતરી મુજબ હજી ભાવ ઘણો ઓછો છે. ખાસ તો આ હતા આપણી સાથે રાજકોટથી જ્વેલર શોપના વેપારીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ જે રીતે જે સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને તેના જ કારણે એક ચિંતાનો વિષય ગ્રાહકો માટે છે, પણ સાથે સાથે એ પણ વાત છે કે આ જે ભાવ છે તે સતત હજુ વધવાનું છે અને કદાચ આ જે ભાવ છે તે 1.5 લાખ સુધી પણ પહોંચી શકે આવી માન્યતા હાલ અત્યારે વેપારીઓ રાખી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.